નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ, 10મો સ્કંધ, પૂર્વાર્ધ, 1લો અધ્યાય. ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન, વસુદેવ દેવકીના લગ્ન અને કંસ દ્વારા દેવકીના 6 પુત્રોની હત્યા. પરીક્ષિત રાજા પૂછે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદભૂતમ. ભગવાન, તમે ચંદ્રવંશની અને સૂર્યવંશની વિસ્તારનું અને આ 2 વંશમાં થયેલા રાજાઓનું પરમ અદ્ભુત ચરિત્ર કીધું. એ ભગવાનના પરમ પ્રેમી મુનિવર, તમે સ્વભાવે ધર્મ પ્રેમી એવા યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કર્યું. હવે એ વંશમાં પોતાના અંશ એનાથી બલરામજી અને ભગવાન કૃષ્ણનું પરમ પવિત્ર ચરિત્ર છે, એ અમને કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને સર્વાત્મા છે. એને જે લીલાઓ કરી એ કયો, જેમની તૃષ્ણાથી પ્યાસ છીપાઈ જાય છે. એવા જીવન મુક્ત મહાપુરુષો જેનું પૂર્ણ પ્રેમથી ગાન કરે છે. મુમુક્ષુજનો જેના માટે ભવરોગનું રામબાણ ઔષધ છે અને વિષયી લોકો માટે પણ એના કાન અને મનને પવિત્ર આનંદદાયી છે. એવા ભગવાન શ્રી કૃષ્ણના સુંદર સુખદ રસાળ ગુણાનુવાદિત પશુઘાતી અથવા આત્મઘાતી મનુષ્ય સિવાય એવો કોણ જ જે વિમુખ થઈ જાય? વિમુખ થયો એને પશુઘાતી આત્મઘાતી કીધો છે. શ્રી કૃષ્ણ અમારા કુળદેવત છે. જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મ પિતામહ વગેરે અતિરથીઓ સાથે મારા દાદા પાંડવો એનું યુદ્ધ થઈ રહ્યું હતું. એ સમયે કૌરવોની સેના એના માટે અપાર સમુદ્ર જેવી હતી. પાંડવો 5 હતા અને કૌરવો તો સમુદ્ર જેની જેમ એટલી બધી સેના હતી. મોટા મોટા મહામચ્છો પણ એને ગળી જવાની વાળા તિમિંગલો સમાન ભીષ્મ જેવા યોદ્ધાઓ એના માટે ભય ઉત્પન્ન કરતા હતા. પણ અમારા પિતામહ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની નૌકાનો આશ્રય લઈને આખા એ મહાસાગરને એક વાછરડાના પગની ખાડાની જેમ અનાયાસે પાર કરી ગયા. મહારાજ, મારું આ શરીર છે તમારી સામે છે, તથા જે કૌરવો અને પાંડવોના વંશના બીજ રૂપ હતું, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળી ચૂક્યું હતું. એ સમયે મારી માતા જ્યારે ભગવાનના શરણમાં ગઈ ત્યારે એણે હાથમાં ચક્ર લઈને મારી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને મારી રક્ષા કરી. માત્ર આ મારી વાત જ નથી, તેઓ સમસ્ત શરીરધારીઓના અંદર આત્મા રૂપે બિરાજમાન રહે છે અને અમૃતનું દાન કરે છે. અને બહારથી કાર રૂપે રહીને મૃત્યુનું મનુષ્યના રૂપમાં પ્રતીત થવું એ એના માટે એક લીલા છે. માણસ બનીને આવ્યા. હે ગુરુદેવ, આપ એ જ ઐશ્વર્ય માધુર્ય પૂર્ણ જે લીલાઓ છે એનું વર્ણન કરો. ભગવાન, તમે હમણાં કીધું હતું કે બલરામજી રોહિણીના પુત્ર હતા, ત્યારબાદ દેવકીના પુત્રોમાં તમે એની કેમ ગણતરી કરી? બીજું શરીર ધારણ કર્યા વિના 2 માતાના પુત્રો થવું એ કેવી રીતે સંભવ બને? અસુરોને મુક્તિ આપવા વાળા અને ભક્તોને પ્રેમનું દાન કરવા વાળા
એ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ગયા? યદુવંશ શિરોમણી ભક્ત વત્સલ પ્રભુએ નંદ વગેરે ગોપ બંધુઓની સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? બ્રહ્મા અને શંકર ઉપર પણ શાસન કરવા વાળા પ્રભુએ વ્રજમાં તથા મધુપુરીમાં એટલે મથુરામાં રહી અને કઈ કઈ લીલા કરી? મહારાજ, તેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને પોતાના હાથે શું કામ મારી નાખ્યો? એ મામો હોવાને કારણે એના હાથે મરવા યોગ્ય તો ન હોતો, છતાં એને માર્યો. મનુષ્યાકાર સચ્ચિદાનંદમય વિગ્રહ રૂપ ધારણ કરી અને દ્વારકાપુરીમાં યદુવંશીઓની સાથે તેમણે કેટલા વર્ષ સુધી નિવાસ કર્યો? ઈ સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્ની! મેં શ્રી કૃષ્ણને જે લીલાઓ વિશે પૂછ્યું છે અને જે નથી પૂછ્યું ને એ બધી વાત મને કહો. હું ખૂબ શ્રદ્ધા સાથે સાંભળવા ઈચ્છું છું. અન્નની તો વાત જ સી, મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે. પરીક્ષિતે જળ પણ છોડી દીધું હતું. છતાંય ઈ અસહ્ય ભૂખ તરસ જેના કારણે મેં વનમાં મુનિના ગળામાં મરેલો સર્પ નાખવાનો અન્યાય કર્યો હતો, એના પ્રાયશ્ચિત રૂપે મેં બધું જોયું. મને અત્યારે સેજ પણ પરેશાની નથી થતી, કારણ કે હું આપના મુખારવિંદમાંથી ટપકતી ભગવાનની સુધામય લીલા કથાનું શ્રવણ કરું છું. સુતજી કહે છે આવી રીતે, સૌનકજી, ભગવાનના પ્રેમીજનોમાં સર્વોપરી અને સર્વજ્ઞ સુખદેવજીએ પરીક્ષિતનો આવો યોગ્ય પ્રશ્ન સાંભળ્યો છે. જે સંતોની સભામાં ભગવાનની લીલા ચરિત્રોના વર્ણન માટે આવો કરાતો હોય છે, એને સાધુવાદ અને ભગવાન કૃષ્ણની લીલાઓનો પ્રારંભ સુખદેવજી મહારાજ કરે છે, જે સમસ્ત કળિયુગના દોષને સદાયને માટે ધોઈ નાખે છે. 10મો સ્કંધ વારંવાર સાંભળવો અને વાંચવો. આમ તો આખી ભાગવત વારંવાર સાંભળે ને એના બધાય દોષ દૂર થઈ જાય, પાપ દૂર થઈ જાય છે, મન નિર્મળ થઈ જાય, હૃદયમાં શાંતિ થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, સમ્યગ વસિતા બુદ્ધિ સ્તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકીરતિ. ભગવાનના લીલા રસના રસિયા રાજર્ષિ, તમે જે કાંઈ નિર્ણય કર્યો છે એ બહુ સુંદર છે, આદરણીય છે. કારણ કે ભગવાનની લીલા કથા શ્રવણ કરવામાં તમને સહજ અને સુદૃઢ પ્રીતિ પ્રાપ્ત થઈ ગઈ છે. લીલા કથા સાંભળવાની દ્રઢ પ્રીતિ એ તમને સહજ થઈ ગઈ તો બહુ ખુશીની વાત કહેવાય. જ્યારે ભગવાનમાં રસ પડે ને એને સાંભળવાની, કથા સાંભળવાની, તો એ બહુ સારું કહેવાય. ભગવાન કૃષ્ણની કથાના સંબંધમાં પ્રશ્ન કરવાથી જ વક્તા અને પ્રશ્નકર્તા અને શ્રોતા ત્રણેયને પરમ પવિત્ર લાભ થઈ જાય છે. બીજું કોઈ આપણે કરી તો એમાં લાભ કોને થાય? બીજા કોઈ પ્રશ્ન કરી એમાં વક્તાને અને શ્રોતાને. પણ ભગવાનની કથાના પ્રશ્ન કરી તો બોલનાર, સાંભળનાર અને જેને પ્રશ્ન કર્યો હોય ત્રીજો, એટલે ત્રણેયને બધાને પવિત્ર કરી દે.
વાસુદેવ કથા પ્રશ્ન પુરુષામ સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોતૃમ સ્તત્પાદ સલિલમ યથા. પરીક્ષિત, જે સમયે લાખો દૈત્યોએ અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરી અને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી દીધી, એટલે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજીના શરણમાં જાય છે. કૃશ થઈ ગયા છે. ગાય માતા નેત્રોમાંથી આંસુ છલકે છે. રુદન કરતા કરતા બ્રહ્માજીની પાસે જઈને સંપૂર્ણ દુઃખ કહે છે. બ્રહ્માજીએ ખૂબ સહાનુભૂતિ સાથે પૃથ્વીની દુઃખ કથા સાંભળી અને તે બધા ભગવાન શંકર, સ્વર્ગના બધા દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલા પૃથ્વી દેવીને લઈ અને ક્ષીર સાગરના તળિયે એના તીરે જાય છે. અને ભગવાન દેવતાઓના આરાધ્ય દેવ છે, તેઓ પોતાની ભક્તોની બધી અભિલાષા પૂરી કરી દે, સમસ્ત દુઃખનો નાશ કરી દે. એ જ જગતના એકમાત્ર સ્વામી ક્ષીરસાગરના તીરે પહોંચી બ્રહ્માદિ દેવોએ પરમ પુરુષ સર્વાંતર્યામી ભગવાનની પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી છે. પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરો એટલે ભગવાન તરત હાજર થાય. સ્તુતિ કરીને બ્રહ્માજી સમાધિસ્થ થઈ ગયા અને સમાધિમાં એને આકાશવાણી સાંભળી. ત્યાર પછી જગતના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને કીધું કે દેવતાઓ, મેં ભગવાનની વાણી સાંભળી છે, તમે એને બધા મારી પાસેથી સાંભળો, મને ભગવાને શું કીધું અને એ પ્રમાણે કરો, એમાં વિલંબ ન થવો જોઈએ. ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જ જાણે છે. તે ઈશ્વરના પણ ઈશ્વર છે. એટલે પોતાની કલા શક્તિથી પૃથ્વી ઉપર ભાર ઉતારતા રહી અને જ્યાં સુધી લીલા કરે ત્યાં સુધી તમે લોકો પોતાના અંશ સાથે યદુકુળમાં જન્મ લ્યો. એની લીલામાં સહયોગ આપો. દેવતાઓને બધાને અવતાર લેવાનું કીધું યદુકુળમાં. વસુદેવજીના ઘેર સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે અને એમના પ્રિયતમા રૂકમિણી વગેરેની સેવા માટે દેવાંગનાઓ પણ જન્મ ગ્રહણ કરે. સ્વયં પ્રકાશ ભગવાન શેષનારાયણ પણ જેઓ ભગવાનની કલા હોવાથી અનંત છે અને અનંતનો પણ અંશ પણ અનંત હોય છે, એના સહસ્ત્ર મુખ છે શેષ ભગવાનના, શેષ નારાયણના. ભગવાનના પ્રિય પાત્રો એ બધા કાર્યો કરવા માટે પહેલાથી જ એના મોટા ભાઈના રૂપમાં અવતાર ધારણ કરશે. સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું એ ભગવાનની ઐશ્વર્ય શક્તિ યોગ માયા, એ પણ ભગવાનની આગળથી એના લીલા કાર્યો સંપન્ન કરવા માટે અંશ રૂપમાં અવતાર ગ્રહણ કરશે. સુખદેવજી કહે છે, બ્રહ્માજીએ દેવતાઓને આવી રીતે આજ્ઞા આપી, પૃથ્વી દેવીને સાંત્વના આપી અને બધા પોતપોતાના ધામમાં ગયા. તે વખતે રાજા સુરસેન, યદુવંશીના રાજા, એ મથુરાપુરીમાં રહી અને મથુરા મંડળ અને સુરસેન નામના પ્રદેશોનું શાસન કરતા. એ સમયથી મથુરા નગરી સઘળા યદુવંશી રાજાઓની રાજધાની બની ગઈ હતી. ભગવાન શ્રી હરિ સદાય અહીં નિવાસ કરે છે. એકવાર મથુરામાં સુરસેનના પુત્ર વસુદેવજીના લગ્ન કરીને પોતાના નવ વિવાહિતા પત્ની દેવકીજીને સાથે લઈને ઘેર જવા માટે રથમાં બેઠા. ત્યારે ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની બેન
એટલે કાકાની દીકરી થાય. એ દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં એના રથનો સારથી બન્યો અને એની સાથે સેંકડો સોનાના રથ લઈને ચાલી બધા જતા હતા. દેવકીના પિતા દેવકનો પુત્ર, એની પુત્રી ઉપર એને બહુ પ્રેમ હતો. વિદાય કરતી વખતે પુત્રીને સોનાની માળાવાળા 400 હાથી, 15,000 અશ્વો, 1,800 રથ, ઈ જ પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલી સુકુમાર દાસીઓ દાયજામાં આપી હતી. વર વધુના મંગળ પ્રસ્થાનનો આરંભ થયો ત્યારે મંગલ કામના કરતા કરતા એકી સાથે શંખ, તુરી, શરણાઈ, ઢોલ, દુંદુભીઓ વાગવા લાગ્યા છે. રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડીને કંસ રથ હાંકતો હતો અને એ જ સમયે આકાશવાણી થઈ. આકાશવાણી એને સંબોધીને કીધું, અરે મૂર્ખ, જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે ને, આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. પથે પ્રગ્રહિણમ કંસમ આભાષ્યા શરીરવાક અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો અંતાયામ વહસે બુધ. અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો, આનો 8મો ગર્ભ, હંતાયામ વહસે બુધ, તને મારશે. કંસ અત્યંત પાપી હતો. એની દુષ્ટતાની કોઈ સીમા નહોતી. ભોજ વંશનું કલંક હતો. એટલે એને આકાશવાણી એને ખલ કીધો છે. સખલ ઇત્યુક્ત સખલ પાપો ભોજાનામ કુલ પાંસન ભગિનીમ હંતો મારબ્ધ ખડગ પાણી કચે ગ્રહિત. આકાશવાણી સાંભળી અને તલવાર ખેંચી પોતાની બેનનો ચોટલો પકડીને મારવા માટે તૈયાર થઈ ગયો. મારી નાખો, ભગેની હંતુર મારબ્ધ ખડગ પાણી કચે ગ્રહિત. અત્યંત ક્રૂર તો હતો જ, પાપ કરતા કરતા નિર્લજ પણ થઈ ગયો. એનું આ કાર્ય જોઈને મહાત્મા વસુદેવજી કહે છે કે રાજકુમાર, તમે ભોજવંશના યશસ્વી ભાવિ રાજકુમાર છો અને મોટા મોટા સુરવીર તમારા ગુણની પ્રશંસા કરે છે. આ તો એક સ્ત્રી છે અને તમારી બેન છે. ત્રીજો આ વિવાહનો પ્રસંગ છે, એને તમે મારી ન શકો. જે જન્મે છે ને એનું મૃત્યુ તો નક્કી થઈ ગયું હોય છે. જન્મે એનું મૃત્યુ પેદા થઈ ગયું હોય છે, આજે અથવા 100 વર્ષ પછી. પણ પ્રાણીઓનું મૃત્યુ નક્કી જ છે. જ્યારે શરીરનો અંત થઈ જાય છે ત્યારે જીવ છે એ પોતાના કર્માનુસાર બીજા શરીરને ગ્રહણ કરે છે, પ્રાપ્ત કરે છે અને પોતાના પહેલા શરીરને છોડી દે છે. જીવને વિવશ થઈને આમ કરવું જ પડે છે. જેમ ચાલતી વખતે મનુષ્ય એક પગ જમીનને જમાવીને બીજો પગ ઉપાડે છે, જળો છે જળચર જંતુ એ જેમ કોઈ આગલા તૃણને પકડીને પછી પહેલા તૃણને છોડી દે છે, એમ જીવ છે એ પણ પોતાના કર્મ અનુસાર
કોઈ શરીરને પ્રાપ્ત કર્યા પછી જ આ શરીરને છોડે છે. આનો અર્થ એવો થયો કે આપણે મરી ત્યારે બીજું શરીર આપણે પેલા પકડી લઈ, પછી આપણે આ દેહ છોડી. વ્રજમ તિષ્ઠન પદેકેન યથેવેકેન ગચ્છતિ યથા તૃણ જલોકૈવમ દેહી કર્મ ગતિમ ગતઃ. જેમ પુરુષ કોઈ જાગૃત અવસ્થામાં રાજાના ઐશ્વર્યને જુએ અને ઇન્દ્ર વગેરેના ઐશ્વર્યને સાંભળીને એની કામના કરવા લાગે જાગૃત અવસ્થામાં કે મારે આટલું ઇન્દ્ર જેટલું સુખ ભોગવવું છે, પણ એને ચિંતન કરતા કરતા એ વાતમાં મગ્ન થઈ જાય છે, ત્યારે સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે ને એવો અનુભવ કરવા લાગે. જેના વિચાર કરતા કરતા આપણે સૂઈને એવા સપના આવે, એટલે એને ઇન્દ્ર જેવું સપનું આવે અને એ સપનામાં પોતે રાજા હોય અથવા તો ઇન્દ્ર છે એવો અનુભવ કરવા લાગે છે. સાથે સાથે પોતાના દરિદ્રતા વાળું શરીર હોય એ ભૂલી જાય. ક્યારેક તો એ જાગૃત અવસ્થામાં જ મનમાં ને મનમાં વાતોનું ચિંતન કરતા કરતા એ એવો તન્મય થઈ જાય છે અને એને સ્થૂળ શરીરની સ્મૃતિ નથી રહેતી. એવી રીતે જીવ મૃત્યુ પછી પણ કર્મને વશ થઈને બીજા શરીરને પ્રાપ્ત થઈ જાય છે. કરવું જ પડે, કર્મ કર્યા છે એટલે. અને પોતાના પેલા શરીરને એ ભૂલી જાય છે કે હું પેલા શું હતો. જીવનું મન અનેક વિકારોનો સમૂહ છે, એમાં વિકાર થયેલા છે. દેહાંતના સમયે એ અનેક જન્મોના સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને આધીન થઈ માયા દ્વારા રચાયેલા અનેક પંચભૂતવાળા શરીરમાંથી જે કોઈ શરીરના ચિંતનમાં તલ્લીન થઈ જાય છે એને માની લે છે કે હું આ છું અને એને ઈ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે. કેટલું સરસ બતાવ્યું છે. સંચિત અને પ્રારબ્ધ કર્મની વાસના એને આધીન થઈને જેમાં ચિંતન કરે કે હું આ છું એ શરીર મળી જાય. જેમ સૂર્ય ચંદ્રમા વગેરે પ્રકાશ વાળા પદાર્થ હોય એ જળથી ભરેલા ઘડામાં અથવા તો તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થમાં પ્રતિબિંબિત થાય. પાણીનો ઘડો ભરી તેમાં આપણને સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે અને હવાનું એ જળ છે હાલે કે ડોલે તેવા પ્રતિબિંબ પણ ચંચળ જણાય છે. પ્રતિબિંબે હાલતું એવું દેખાય. એવી રીતે જીવ છે એ પોતાના સ્વરૂપના અજ્ઞાન દ્વારા રચાયેલા શરીરમાં રાગ કરે છે. રાગ કરીને એને પોતાનો આત્મા માની લે છે કે હું આવો છું અને મોહવશ ઈ શરીરોના આવવા જવાને પોતાનું આવું જવું માનવા લાગે છે. શરીર આવે છે જાય છે એ નથી સમજતો, પણ રાગને લીધે એમ માને છે કે હું ગયો. એટલે જે પોતાનું કલ્યાણ ચાહે છે ને એને કોઈનો પણ દ્રોહ ન કરવો જોઈએ. કારણ કે જીવ છે એ કર્મને આધીન હોય છે અને જે કોઈની સાથે દ્રોહ કરશે એને આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત જ રહેવું પડે છે. એટલે કોઈનો દ્રોહ ન કરવો. તસ્માન કસ્યચિત દ્રોહમ આચરેત સતથાવિધ આત્મા આત્મનઃ ક્ષેમં વિચ્છન દ્રોગ્ધુર્વે પર
આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત રહેવું પડે, કોઈનો દ્રોહ ન કરવો. આ તમારી નાની બેન બિચારી હજી બાળક છે, ગરીબડી છે, તમારી પુત્રી જેવી છે. હજી હમણાં એના લગ્ન થયા છે. મંગલ ચિહ્ન પણ શરીર ઉપરથી ઉતરા નથી. તો આવી સ્થિતિમાં તમારા જેવા દિન વત્સલ પુરુષે આ રાંક બેન છે તમારી ગરીબડી, એનો વધ કરવો ઉચિત નથી. સુખદેવજીએ કીધું કે વસુદેવજીએ પ્રશંસા અને સામ નીતિથી અને ભય વગેરે ભેદ નીતિથી કંસને સમજાવ્યો. પણ કંસ તો ક્રૂર રાક્ષસોનો અનુયાયી, એને સંકલ્પ છોડ્યો નહીં. વસુદેવજીએ તો કંસની ભયંકર જીદ જોઈ અને વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ સમય ટાળી દેવો જોઈએ. સમય થોડો હોયો જાય ને પછી તો એ તરત ફરી જાય. એટલે વસુદેવજી એવા નિશ્ચય ઉપર આવ્યા કે આને સમય વયો જાય આવડા. બુદ્ધિમાન મનુષ્ય જ્યાં સુધી એની બુદ્ધિ અને બળ એને સાથ આપે ને ત્યાં સુધી મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમુક સમયે કોક વાર એમ થાય કે આપણે મૃત્યુ થઈ જાય તો સારું, પણ એ સમય જવા દેવો. પ્રયત્ન કરવા છતાંય એ ટાળી ન શકે તો પછી પ્રયત્ન કરનારને કોઈ દોષ નથી. એટલે આ કાલરૂપી કંસને પોતાનો પુત્ર આપી દેવાની પ્રતિજ્ઞા કરી. એને એમ થયું કે હું આ મારા પુત્રો બધાને આપી દઉં તો દેવકી બચી જાય. જ્યારે મારા પુત્રો થશે ને ત્યાં સુધી આ મૃત્યુરૂપ કંસ આને મારશે નહીં. મારે તો પુત્રો કંસને આપવાના છે. સંભવ છે કે આનાથી વિપરીત કંઈક બને તો મારો પુત્ર આને મારી નાખે. કેમ કે વિધાતાના વિધાનને પામવું બહુ કઠણ છે. મૃત્યુ સામે આવીને પણ ટળી જાય અને ટળેલું પાછું પણ આવી જાય. જે સમયે વનમાં આગ લાગે છે ને ત્યારે એમાં ક્યાંક ક્યાંક વૃક્ષ બળી જાય છે અને ક્યાંક ક્યાંક બચી જાય છે. દૂરના બળી જાય ને પાસેના બચી જાય. આ બધી વાતમાં દેવ વિના બીજું કઈ કારણ હોતું નથી. એ પ્રમાણે કયા પ્રાણીનું કયું શરીર રહેશે અને કયું શરીર કયા કારણે નષ્ટ થઈ જશે એ જાણવું બહુ કઠણ છે. પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને વસુદેવજીએ ખૂબ સન્માન સાથે પાપી કંસની ખૂબ પ્રશંસા કરી. કંસ અત્યંત ક્રૂર અને નિર્લજ હતો. એટલે આમ કરતા પણ વસુદેવજીના મનમાં ભારે પીડા થતી હતી. ખૂબ સમજાવે છે, તેમ છતાંય ઉપરથી પોતાના મુખને હસતું રાખીને આવી રીતે કીધું. વસુદેવજી કહે છે કે ભલા ભાઈ સૈમ્ય, તમને દેવકીથી તો કોઈ ભય નથી ને? ન યસ્યાતે ભયમ સૌમ્ય યદ વાગાહ શરીરિણી. આ દેવકીથી તમને કાંઈ ભય છે? દેવકી તો તમારું કાંઈ જ બગાડવા નહીં ને. જેવું આકાશવાણીએ કીધું કે આનો 8મો પુત્ર તમને મારશે, તો તમને ભય છે મારા પુત્રોથી. તો દેવકીના જે પુત્ર થશે એ હું તમને લાવીને આપી દઈશ. પછી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, કંસ જાણતો હતો કે વસુદેવના શબ્દ છે એ મિથ્યા નથી. વસુદેવજી તો સત્ય વક્તા છે, ખોટું નહીં બોલે. જે કંઈ કરશે એ સાચું જ કરશે. એટલે કંસે દેવકીને મારવાનો વિચાર છોડી દીધો. વસુદેવજી પ્રસન્ન થયા અને કંસની પ્રશંસા કરે છે. પોતાને ઘેર જાય લાગ્યા.
દેવકી મહાન સતી સાધ્વી હતા. આમ દેવતાઓ એના શરીરમાં નિવાસ કરતા હતા. તમામ દેવતાઓ. સમય આવે દેવકીજીને દરેક વર્ષે એક કરીને 8 પુત્રો અને 1 કન્યાનો પ્રસવ થયો. પેલા પુત્રનું નામ હતું કીર્તિમાન. વસુદેવજી એને લાવીને કંસને આપી દીધો. આવું કરતા એને દુઃખ તો થયું, પણ એનાથી વધારે દુઃખ એને એ વાતનું હતું કે ક્યાંક મારું વચન અસત્ય ન થાય. મેં આને વચન તો આપી દીધું છે ને મારું વચન હું ચૂકી જાઉં, એ વધારે એને દુઃખ લાગે છે. સત્યપ્રિય પુરુષો શું નથી સહન કરી શકતા? જ્ઞાનીઓને કોઈ વાતની અપેક્ષા નથી હોતી. નીચ પુરુષોને બુરામાં બુરું કામ કરતા પણ શરમ નથી આવતી. એ ગમે એવું બુરું કામ કરી શકે છે. અને જે જીતેન્દ્રિય છે, જેમણે ભગવાનને હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, એ સર્વનો ત્યાગ કરી શકે છે. જ્યારે કંસે જોયું કે વસુદેવજીનું પોતાના પુત્રના જીવન અને મરણમાં સંભાવ છે, મારો પુત્ર જીવે કે મરે, મારે શું એમ, આવું કંસે જોયું. એની પાસે લઈને આવ્યો. એટલે વસુદેવજી તો સત્ય પ્રતિ સંપૂર્ણ નિષ્ઠાવાળા છે, એને ખાતરી થઈ ગઈ. એટલે એ કંસ બહુ પ્રસન્ન થયો, હસીને કહેવા લાગ્યો છે, વસુદેવજી, પ્રત્યેયાતો કુમારોયમ ન યસ્માદસ્તિ મે ભયમ. પ્રત્યાતો કુમારોયમ, આ તો બાળક છે, આનાથી મને કાંઈ ભય નથી. કારણ કે આકાશવાણીએ એવું કીધું હતું કે દેવકીના 8મા ગર્ભથી ઉત્પન્ન થનાર સંતાન છે, એના હાથે મારો મૃત્યુ થશે. પ્રત્યાદ કુમારોયમ ન યસ્માદસ્તિ મે ભયમ, મને ભય નથી. આ ક્યાં 8મું સંતાન છે? વસુદેવજી કહે છે કે બરાબર છે. આકાશવાણી તો બધાએ સાંભળી હતી, જેટલા બધા હતા બધાએ. લઈ જાઓ પાછો. એટલે વસુદેવજી પાછા લઈને જાય છે. પણ એને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે, એનું મન જ એના હાથમાં નથી. એ ગમે ત્યારે બદલાઈ જશે, પાછો બોલાવશે. એટલે કંસની વાત ઉપર વિશ્વાસ ન કર્યો. પરીક્ષિત, આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવે છે અને કંસને કહે છે કે કંસ, વ્રજમાં રહેવા વાળા નંદ વગેરે ગોપજનો અને એની જે સ્ત્રીઓ છે ને, વસુદેવ વગેરે વૃષ્ણિઓ, દેવકી વગેરે યદુવંશની સ્ત્રીઓ અને નંદ વસુદેવ, એ બેના જ્ઞાતિઓ અને સગા સંબંધીઓ એ બધાય છે ને દેવતાઓ છે, જે અત્યારે તમારી સેવા કરે છે ને, એ પણ દેવતાઓ છે. નારદજી એવું કીધું કે દૈત્યને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે, એટલે દૈત્યોના વધની દેવતાઓ તરફથી આ બધી વ્યવસ્થિત યોજના છે, દેવતાનું કારસ્થાન છે. નારદજી કહે છે કે આ બધું પહેલેથી ઘડાઈ ગયું છે. એતત કંસાય ભગવાન શંશાપેત્ય નારદ ભૂમેર ભારાય માણાનામ દૈત્યાનામ ચ વધોધમમ.
કંસે નિશ્ચય કર્યો. નારદજી આવું સમજાવી ગયા. યદુવંશીઓ દેવતા છે અને દેવકીના ગર્ભથી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાના છે એ એને ખબર પડી ગઈ. એટલે દેવકી અને વસુદેવને સાંકળથી બાંધીને કારાગૃહમાં પૂરી દીધા અને એ બેયના જે પુત્ર થતા ગયા એને એ મારતો ગયો. અને દરેક વખતે એવી જ શંકા રહેતી કે ક્યાંક વિષ્ણુ જ તો આ બાળકના રૂપમાં આવ્યો નથી ને, ક્યાંક આવ્યો નહીં હોય ને. પરીક્ષિત, પૃથ્વી ઉપર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાણનું જ પોષણ કરનારા લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ, ભાઈ બંધુ, પોતાના અત્યંત હિતૈષી ઈષ્ટ મિત્રની હત્યા કરી નાખે છે. પોતાનું જ હિત ઈચ્છતા હોય, પોષણ કરતા હોય એવા બધા રાજા હોય પોતાના સ્વાર્થ માટે આવું કરે છે. કંસ તો જાણતો હતો કે હું પેલા કાલનેમી અસુર હતો અને વિષ્ણુએ મને મારી નાખ્યો હતો. આવું વિચારીને કંસે યદુવંશીઓની સાથે ઉગ્ર વિરોધ કરવાનો નિશ્ચય કર્યો. કંસ અત્યંત બળવાન હતો. એણે યદુ, ભોજ અને અંધક વંશના સ્વામી અને પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી લીધા. અંધક વંશના સ્વામી બધાય અને પોતાના પિતા ઉગ્રસેન બધાને કેદ કરી જેલમાં નાખી દીધા અને સુરસેન દેશનું રાજ્ય પોતે કરવા લાગ્યો છે. આત્માનમિહ સંજાતમ જાનન પ્રાગ વિષ્ણુના હતમ મહાસુરમ કાલનેમિં યદુભિઃ વ્યરુધ્યત ઉગ્રસેનમ ચ પિતરમ યદુભોજાંધકાધિપમ સ્વયં નિગૃહ બુભુજે સુરસેનાન મહાબલ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे श्रीकृष्णावतारोपक्रमे प्रथमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.